હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આજનો વિડીયો છે તે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી છે, જેમાં સ્વાધ્યાય 5.3નો આપણે દાખલા જોશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બની રહેજો. પ્રશ્ન એક છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, 5.3માં તમને છે પ્રશ્ન નંબર 1માં જે આપેલા છે એમાંથી 2 માર્ક્સનો દાખલો દર વખતે પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીશું આપણે દાખલો. 2, 7, 12 અને 10 પદ સુધી તમારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જે પદ છે જે 2 છે એને પ્રથમ પદ કહીશું, એટલે એ બરાબર આપણે અહીંયા 2 લખીશું. ડી એટલે શું? ડી એટલે કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ. તો બીજું પદ કયું કહેવાય? 7 કહેશું વિદ્યાર્થી મિત્રો. એમાંથી 2 શું કરવાના? પ્રથમ પદ માઇનસ. તો ડી બરાબર 7માંથી 2 જશે તો કેટલા વધશે? 5 વધશે. કેટલા વધશે? 5 વધશે. પ્રથમ પદને એ કહેવાય. એ બરાબર 2 લીધા. 7 છે તે બીજું પદ છે, તો ડીની કિંમત એટલે શું? તફાવત, કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરો. તો 7માંથી 2 ગયા તો 5. તો ડીની કિંમત આપણને ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે શોધી લીધી. હવે જુઓ, એન બરાબર કેટલા કીધા છે? તો આ એન એટલે કેટલામું પદ? તો એન બરાબર 10 છે, માટે અહીંયા 10 લખી નાખવાનું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 પૂછ્યું હોય તો એન બરાબર 15. રાઈટ? એન એટલે કેટલામું પદ આપ્યું હોય છે તે કેવા છે. હવે આપણે અહીંયા એસએન શોધવાનું છે. એસએન આપણે શું કરવાનું છે? અહીંયા શોધવાનું છે. તો એસએનનું સૂત્ર લખશું. એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસની અંદર લખવાનું, આપણે કૌંસ બનાવવાનો 2a પ્લસ n માઇનસ 1d. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમને એક માર્કમાં સૂત્રમાં પણ પૂછાય છે. એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસની અંદર 2a વત્તા n માઇનસ 1d. બરાબર. હવે તમારે અહીંયા કિંમતો આપણે ગોઠવશું. એસએન એટલે કેટલામું પદ છે? 10. તો અહીંયા એસની જોડે એસએન આપણે કયું લખશું? અહીંયા 10મું પદ લખશું. 10 છે એટલે 10મું પદ. એનના છેદમાં 2, n/2 એટલે 10ના છેદમાં 2 લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, કૌંસ બનાવવાનું આપણે. રાઈટ? 2a તો 2ના 2, એની કિંમત પણ કેટલી છે? 2, માટે અહીંયા 2 લખી નાખશું. પ્લસ સાઇન n માઇનસ 1, n એટલે કેટલા છે? 10 છે, માટે 10 લખશું. માઇનસની સાઇન 1ના 1 લખશું. ડી એટલે કેટલું છે આપણી પાસે? 5 છે, માટે 5 લખવાનું વિદ્યાર્થી મિત્રો. રાઈટ? 2 માર્ક્સમાં દાખલો પૂછાઈ ગયેલો છે. આ દાખલા પૂછાવાના ચાન્સીસ 100% છે. 10/2 એટલે કેટલા થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? 5 થઈ જશે. આ બંનેનો ગુણાકાર કૌંસની અંદર કરીશું વિદ્યાર્થી મિત્રો. 2 દુ કેટલા થઈ જશે? 4. વત્તાનું ચિહ્ન 10માંથી 1 જશે તો કેટલા થશે? 9. રાઈટ? 9. પછી આ ગુણાકારમાં લઈ લેશું. 9 પંચા લખી નાખશું. 5ના 5. ઓકે. 2 દુ 4, વત્તાનું ચિહ્ન 10માંથી 1 ગયા તો 9 આવ્યા વિદ્યાર્થી મિત્રો. આ 5 છે એ ગુણાકારમાં લઈ લેવાના આપણે. ઓકે. 5. ઓકે. તો હવે આપણે કૌંસમાં લખીશું 4 વત્તા 9 પંચા કેટલા થશે? 45. તો અહીંયા 45. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. રાઈટ? કૌંસનો મતલબ ગુણાકાર. તો આપણે 9 પંચા 45. 5ના 5, 4માં 45 આપણે શું કરવાના? પ્લસ કરો. તો 45માં 4 નાખીએ તો કેટલા થાય? 49. તો અહીંયા આપણે ગુણ્યા કેટલા કરી નાખશું? 49. તો 5 ગુણ્યા 49 કરો તો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 245. તો આ રીતે તમારે લખવાનો છે. શાંતિથી દાખલો 2 માર્ક્સનો પૂછાઈ ગયેલો છે અને પૂછાય છે તે તમારી સ્કૂલ અને બોર્ડની એક્ઝામ. હવે છે -37, -33, -29 અને 12 પદ સુધી જવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને આવડે છે કે પ્રથમ પદ હોય એને એ કહેવાય. a -37. ડી એટલે બીજું પદ. તો ડી એટલે કેટલા છે? -33. બીજા પદમાંથી પહેલું પદ શું કરો? માઇનસ કરો. તો 33માંથી 37 જશે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 4 આવશે. પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, બંને માઇનસ છે, માટે અહીંયા 37ની અંદર પણ આપણે શું કરવું પડશે? અહીંયા માઇનસનું ચિહ્ન લગાવવું પડશે.
ઓકે, ફરીથી લખી દઉં એવું હોય તો નીચે લખી દઈએ. ચલો, ડી બરાબર -33, પછી માઇનસના સાઈડનું માઇનસ આવશે અને -37, રાઈટ. હવે જુઓ, માઇનસ માઇનસ શું થઈ જશે, આ બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માટે કેટલા આવશે અહીંયા? 4 આવશે. કે 37માંથી 33 જશે તો કેટલા આવશે? 4 આવશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે માટે. ઓકે, n બરાબર કેટલામું પદ છે? 12 પદ છે, માટે n બરાબર આપણે અહીંયા 12 લખી કાઢ્યા. ઓકે, તમે એનું માઇનસ માઇનસ કરો તો પ્લસ થઈ જાય. n બરાબર 12 પદ કીધા છે એટલે 12 લખી કાઢવાના. હવે SNનું સૂત્ર મૂકી દઈએ તો SN બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ કૌંસની અંદર n-1d કૌંસ સમાપ્ત. SN કેટલામું શોધીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો? 12મું પદ છે, માટે SN બરાબર 12. S બરાબર 12. 12ના છેદમાં કેટલા લખવાના? 2 લખી નાખવાના. કૌંસને કૌંસ બનાવવાનું, 2/2. એની કિંમત કેટલી છે? -37 છે, તો અહીં આપણે -37 લખી નાખવાની વિદ્યાર્થી મિત્રો. પ્લસ સાઇન. હવે જો n-1 તો n કેટલા છે આપણી પાસે? nની કિંમત 12 છે, માટે 12 - 1 લખી નાખવાનું. કૌંસ સમાપ્ત કરો. ડીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આપણે ડીની વેલ્યુ આપણે અહીંયા શોધી કેટલી છે? 4 છે, માટે અહીંયા 4 લખી દેવાનું અને કૌંસને શું કરી દઈશું? આપણે ક્લોઝ કરશું. ઓકે, હવે તમને આવડે છે 12/2 કરો તો કેટલા આવશે? 6 આવશે. ઓકે, 2 × 37, 37 દુ કેટલા થઈ જશે? 74. તો અહીંયા 74 કેવા આવશે? માઇનસ સાઇન છે તો માઇનસ સાઇન લગાવવું કમ્પલસરી છે. 74 વત્તા 12માંથી 1 જશે તો કેટલા આવશે? 11. હવે ગુણ્યા કેટલા થઈ જશે? 4. આ 4 છે ગુણાકારમાં આવી જશે. ઓકે, ચલો નેક્સ્ટ સ્ટેપ. 6/6. હવે જુઓ, અહીંયા 74 કેવા છે આપણી પાસે? માઇનસ છે. ઓકે, હવે 11 ચોક કેટલા થઈ જશે? અહીંયા 11 ચોકું થઈ જશે 44, પણ કેવા આવશે? 44 પ્લસ આવશે. ઓકે, 11 ચોકું 44, તો 6/6. 74 વત્તા 44 કેટલા વધશે? ઓછા વત્તા ઓછા, તો અહીંયા વધશે કેટલા? -30. ઓકે, બંનેનો ગુણાકાર કરો. 6 × 30 કેટલા થઈ જશે? 180, પણ કેવા આવશે? -180 આવશે, કારણ કે માઇનસ ચિહ્ન છે માટે માઇનસ લગાવવું કમ્પલસરી છે. 0.6, 1.7, 2.8, 100 પદ સુધી જવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ પદ છે એ બરાબર 0.6. ડી એટલે કેટલું આવશે? તો કે 1.7માંથી 0.6 શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? બાદ કરવાનું છે. તો અહીંયા બાદ બાકીની નિશાન. પ્રથમ પદ એ 0.6, 1.7 ડી બરાબર છે, એમાંથી 0.6 બાદ કરો તો આપણને ડીની કિંમત કેટલી મળે? 1.1 મળી ગઈ. તફાવત મળ્યો. n બરાબર કેટલા છે? 100 પદ સુધી છે, તો 100 પદ આટલું તમને લખી નાખવાનું. હવે આપણે સૂત્ર લગાવશું. SN બરાબર n/2 લખો, 2a પ્લસ n-1d. ઓકે, ક્લિયર છે. હવે n/2 એટલે nની કિંમત 100 છે, તો 100/2 કરી નાખવાના. 2/2 એની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 0.6. ગુણાકારનો સંબંધ છે એટલે ગુણાકાર કરશું. કૌંસની અંદર લખી નાખો. પ્લસ સાઇન. એનની કિંમત 100 છે તો અહીંયા 100 લખી નાખવાની. -1 લખી નાખશું. માઇનસનું ચિહ્ન 1/1. ડીની કિંમત કેટલી છે? આપણે હમણાં શોધી. કેટલી છે? 1.1. અહીંયા 1.1 લખી કાઢી વિદ્યાર્થી મિત્રો. અહીંયા સુધી કામ તમારું કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, 100/2 એટલે કેટલા થઈ જશે? 100 ને 2 વડે ભાગો તો 50 આવી જશે. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર 2 × 0.6 તો 1.2 બની જશે વિદ્યાર્થી મિત્રો. પ્લસ 100માંથી 1 જશે તો કેટલા આવશે? 99. તો આપણે 99 × 1.1 કરીએ તો આપણને કેટલા મળી જશે? અહીંયા મળી જશે 108.9 મળી જશે અહીંયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, 100માંથી 1 ગયા 99, 99.1 કરો તો કેટલા આવશે? ગુણાકાર કરો તો 108.9 થઈ જશે. ઓકે, હવે 50 × 110.1 આ બંનેનો ગુણાકાર
તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે શું કરવાનું, તો કે આ બંનેનો ગુણાકાર કરશો તો તમને જવાબ આવશે 5505. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો સમાપ્ત થાય છે. દાખલા નંબર 1 થી 3 હતા જે મોસ્ટ આઈએમપી હતા, જે તમારી 2 માર્ક્સની બોર્ડ અને સ્કૂલમાં એક્ઝામમાં પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાઈ રહો. વિડીયો પસંદ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, રાઈટ. અને બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આપણી પાસે વિજ્ઞાનના પણ વિડીયો આપણે ચેનલ પર આઈએમપી છે તે તમને મૂકી દીધેલા છે. પછી સામાજિક વિજ્ઞાનના પણ આઈએમપી મોકલી દીધેલા છે, રાઈટ. તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો, રાઈટ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.